ભક્તો, આજે આપણે આ સંસારની સૌથી પહેલી પ્રેમ કહાની વિશે જાણવાના છીએ, જેમાં ના કોઈ શરત હતી, ના કોઈ બંધન, બસ એક દ્રઢતા હતી, એક શ્રદ્ધા હતી. આ વાર્તામાં રંગ પણ છે અને દુઃખનો સંગ પણ છે. આ છે શિવ અને સતીની અમર પ્રેમ કહાની, જેમાં પ્રેમ છે, ત્યાગ છે અને અંતમાં એક નવી શરૂઆત છે. તો ચાલો જાણીએ આ મહાન પ્રેમ કથાને, એટલે કે સતી કથાને. આ સૃષ્ટિના શરૂઆતના સમયની વાત છે, જ્યારે બ્રહ્માજીએ પોતાના માનસ પુત્રોને બનાવ્યા. તેમાંથી એક હતા દક્ષ પ્રજાપતિ. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા, પરંતુ તેટલા જ અહંકારી પણ હતા. દક્ષને પોતાની યોગ્યતા, પોતાની શક્તિ અને પોતાના સૃષ્ટિકર્તાના કુળમાંથી હોવાનું ખૂબ જ અભિમાન હતો. તેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને દેવતાઓ પાસેથી સંતાન પ્રાપ્તિ માટે વરદાન મેળવ્યું. અને તેમની આ તપસ્યા રંગ લાવી અને તેમને એક અત્યંત દિવ્ય કન્યા પ્રાપ્ત થઈ, જેને આજે આપણે દેવી સતી તરીકે ઓળખીએ છીએ. સતીનો જન્મ કોઈ સામાન્ય કન્યાની જેમ નહોતો થયો. તેમનું સ્વરૂપ પોતે જ શક્તિનો અંશ હતું. કહેવાય છે કે તેઓ પોતે જ આદિશક્તિના અવતાર હતા. દક્ષને પોતાની પુત્રી પર ગર્વ હતો, પણ સાથે જ તેના મનમાં એક ઈચ્છા હતી કે તે પોતાની આ કન્યાના લગ્ન કોઈ મહાન દેવતા, કોઈ વૈભવશાળી રાજકુમાર કે કોઈ પ્રતિષ્ઠિત માણસ સાથે કરશે. તેને એ કલ્પના પણ નહોતી કે તેની પુત્રીનું હૃદય તો ત્યાં જોડાઈ ચૂક્યું છે, જ્યાં વૈભવનું કોઈ મૂલ્ય નથી અને વૈરાગ્ય જ જેમના આભૂષણ છે, એટલે કે ભગવાન શિવ. દેવી સતી નાનપણથી જ વિચિત્ર સ્વભાવના હતા. બીજી કન્યાઓની જેમ તેમને ના તો શણગારમાં રસ હતો, ના તો રાજવી જીવનના સુખ અને વૈભવમાં. જ્યારે તેઓ શિવજીની ચર્ચા સાંભળતા કે જ્યારે કોઈ ઋષિ દ્વારા શિવની મહિમાનું વર્ણન થતું, ત્યારે તેમનું હૃદય ઊંડા ભાવોથી ભરાઈ જતું. શિવ, જે સ્મશાનમાં રહે છે, જે મૃગચર્મ પહેરે છે, જે ભસ્મ લગાવે છે અને સાપને ઘરેણાની જેમ પહેરે છે, તે અન્ય કન્યાઓ માટે ડરનું કારણ હોઈ શકે, પણ સતી માટે આ શિવ જ તેમના અંદર વસી ગયા હતા. ધીરે ધીરે આ આકર્ષણ ભક્તિમાં બદલાયું અને ભક્તિ પ્રેમમાં. હવે સતીનું એક જ લક્ષ્ય હતું, શિવને પતિ તરીકે મેળવવું. પણ આ રસ્તો સરળ ન હતો. જ્યારે દક્ષને સતીની આ ઈચ્છાનો અનુભવ થયો, ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેની આંખોમાં તો શિવ જંગલમાં ભટકતા એક સામાન્ય યોગી જ હતા. તેણે સતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ કોઈ યોગ્ય, રાજસી અને માનનીય વરની પસંદગી કરે. પણ સતી હવે નિર્ણય કરી ચૂક્યા હતા. તેમને કોઈ ધન, વૈભવ કે પદની જરૂર ન હતી. તેમને તો એ પરમ પુરુષ જોઈતા હતા, જે સંન્યાસમાં પણ પૂર્ણ છે અને મૌનમાં પણ સંપૂર્ણ છે. અને આ જ લક્ષ્ય મેળવવા માટે સતીએ કઠોર તપસ્યા શરૂ કરી. પહાડોની ગુફાઓમાં, જોરદાર પવન અને વરસાદ વચ્ચે સતીએ ખોરાક પણ ત્યાગી દીધો. તેમણે પૃથ્વી પર બેસીને, ખુલ્લા આકાશમાં ઊંઘ વગર, બસ શિવના ધ્યાનમાં લીન રહીને દિવસો, હપ્તાઓ અને મહિનાઓ સુધી તપ કર્યું. દેવતાઓને પણ આશ્ચર્ય થયું કે એક કન્યા આટલી કઠોર તપસ્યા કેવી રીતે કરી શકે. અને જ્યારે તેમની તપસ્યાની અગ્નિએ ત્રણેય લોકને અસર કરવાનું શરૂ કર્યું, ત્યારે અંતે ભગવાન શિવે તેમની ભક્તિનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો. પણ આ તો આગળની વાર્તા છે. અત્યારે તો એક પિતાના અહંકાર અને એક દીકરીના સમર્પણ વચ્ચે ટક્કર શરૂ થઈ છે. જ્યાં એક બાજુ દક્ષ ઈચ્છે છે કે સતી તેના રાજકીય સપનાની સીડી બને, ત્યાં બીજી બાજુ સતી દરેક શ્વાસ સાથે શિવનું નામ જપે છે. આ જ સંઘર્ષ આ પ્રેમ કથાની પહેલી ચિનગારી છે. એક એવી ચિનગારી જે આગળ જઈને એક ભયંકર આગ બની જશે. સતી પોતાની તપસ્યામાં લીન હતા અને તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય શિવની પ્રાપ્તિ હતી. અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા. શિવજી હસ્યા અને એક ક્ષણમાં તે તપસ્વિનીની સામે આવી ગયા. જેવી સતીએ પોતાની આંખો ખોલી, તેમની સામે તે જ ઊભા હતા જેમના માટે તેમણે બધું જ ત્યાગી દીધું હતું. શિવે તેમના તપ, પ્રેમ અને અતૂટ શ્રદ્ધાને જોઈ અને કહ્યું કે હે દેવી, તમારો પ્રેમ મને મજબૂર કરે છે.
અને આજે હું તમને અર્ધાંગિની તરીકે સ્વીકાર કરું છું. આ વચન સાથે આખા બ્રહ્માંડમાં આનંદની લહેર દોડી ગઈ. દેવતાઓએ ફૂલોનો વરસાદ કર્યો અને પછી તે શુભ દિવસ આવ્યો જેના સાક્ષી પોતે બ્રહ્મા, વિષ્ણુ અને બધા લોકો થયા, એટલે કે શિવ અને સતીના દિવ્ય લગ્ન. શિવજી જાન લઈને પોતે કૈલાશથી નીકળ્યા, પણ આ કોઈ સામાન્ય જાન ન હતી. તેમાં ભૂત, પ્રેત, પિશાચ, નાગ, યોગીઓ અને દેવતાઓ બધા જ જોડાયા. શિવજીની સવારી નંદી હતી. શરીર ઉપર રાખ, જટામાંથી ગંગા અને ગળામાં નાગ હતા. આ સ્વરૂપ જોઈને બધી સ્ત્રીઓ ડરી ગઈ, પણ સતીના ચહેરા ઉપર ગર્વ હતો. તેમને પોતાના શિવ પર ગર્વ હતો, કારણ કે તેઓ વૈભવ નહીં પણ સત્યનું સ્વરૂપ હતા. લગ્નની વ્યવસ્થા રાજવી ન હતી, પણ દિવ્યતાથી ભરપૂર હતી. પોતે બ્રહ્માજીએ મંત્રોચ્ચાર કર્યા, વિષ્ણુજીએ કન્યાદાન કર્યું અને બધા લોકોએ આ મિલનનું સ્વાગત કર્યું. આ માત્ર બે આત્માઓનું નહીં, પણ સૃષ્ટિના બે મૂળ તત્વો શિવ અને શક્તિનું મિલન હતું. પરંતુ આ ભવ્ય લગ્નમાં એક સ્થાન ખાલી રહ્યું. સતીના પિતા દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા નહીં. ના તો કોઈ સંદેશ મોકલ્યો, ના તો કોઈ આશીર્વાદ આપ્યા, કારણ કે તેમના મતે આ મિલન યોગ્ય ન હતું. અને અહીંથી જ તે આગનું બીજ રોપાયું, જે આગળ જઈને આખા યજ્ઞને બાળી નાખશે. સમય ધીરે ધીરે પસાર થાય છે અને કૈલાશ પર્વત પર કુદરતના ખોળે શિવ અને સતી પોતાનું લગ્ન જીવન શાંતિ અને આનંદથી વિતાવે છે. કૈલાશની ગુફાઓ અને મંદાકિનીનો પ્રવાહ તે દિવ્ય પ્રેમના સાક્ષી હતા, જે સમય અને શબ્દોથી પર હતું. પરંતુ આ દરમિયાન બીજી જગ્યાએ કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રાજા દક્ષના મનમાં સતીના શિવ સાથેના લગ્નને તે હજુ સુધી સ્વીકારી શક્યો ન હતો. જ્યારે કોઈ શિવના વખાણ કરતું, ત્યારે દક્ષને ખૂબ ગુસ્સો આવતો. તેને લાગતું કે શિવે તેની દીકરીને કોઈ છેતરપિંડીથી મેળવી છે. તે પોતાની સત્તા અને પોતાનો રુતબો સાબિત કરવા માંગતો હતો, અને એ જ ઘમંડે તેને એક વિશાળ યજ્ઞ કરવા માટે પ્રેરણા આપી. દક્ષે યજ્ઞની વ્યવસ્થા ખૂબ જ ધામધૂમથી કરી, જેમાં બધા દેવતાઓ, ઋષિઓ અને જ્ઞાનીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું. પણ તેમાં એક નામ ગાયબ હતું, અને તે હતું મહાદેવ શિવનું. આ કોઈ ભૂલ નહોતી, પણ દક્ષનો જાણી જોઈને લીધેલો નિર્ણય હતો. તેણે શિવને આમંત્રણ ન મોકલ્યું, કારણ કે તેનો અહંકાર તેને એ સ્વીકારવા નહોતો દેતો કે તેની પુત્રીએ તે યોગી સાથે લગ્ન કર્યા છે, જેની પાસે કોઈ રાજ્ય નથી અને જે સ્મશાનમાં રહે છે. દક્ષને લાગતું હતું કે શિવને યજ્ઞમાં બોલાવવો તેના સન્માનની વિરુદ્ધ હશે. જ્યારે યજ્ઞની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે સતીએ આ વાત સાંભળી. કોઈએ તેમને કહ્યું કે માતા, તમારા પિતા દક્ષે એક મહાન યજ્ઞ રાખ્યો છે, જેમાં બધા દેવતાઓ અને ઋષિઓ આમંત્રિત છે. આ સાંભળીને સતીનું હૃદય ધબકારા ચૂકી ગયું. તેમને વિશ્વાસ ન થયો કે તેમના પિતા આટલું મોટું કામ કરી રહ્યા છે અને તેમને કોઈ ખબર નથી. થોડા સમય તે શાંત રહ્યા, કદાચ કોઈ સંદેશ આવે તેની આશામાં. પણ જ્યારે ખબર પડી કે તેમને અને શિવજીને જાણી જોઈને બોલાવ્યા નથી, ત્યારે તેમની અંદર કંઈક તૂટી ગયું. એક બાજુ દીકરીનો ધર્મ તેમને પિતાના યજ્ઞમાં ખેંચી રહ્યો હતો, તો બીજી બાજુ પત્નીનો ધર્મ તેમને શિવની મર્યાદાનું ધ્યાન રાખવા કહી રહ્યો હતો. અંતે સતીએ શિવને વિનંતી કરી કે સ્વામી, હું તે યજ્ઞમાં જવા માંગુ છું. કદાચ આ કોઈ ભૂલ હોય અને મારા જવાથી બધું ઠીક થઈ જાય. શિવે સતીની સામે જોયું. તે જાણતા હતા કે આ કોઈ સામાન્ય યજ્ઞ નથી. તેમણે શાંત અવાજે સતીને કહ્યું કે હે પ્રિયે, જ્યાં સન્માન ન હોય ત્યાં સ્વાભિમાનને લઈ જવું નકામું છે, અને હું નથી ઈચ્છતો કે તમે તે યજ્ઞમાં જાઓ જે માત્ર ક્રોધ અને ઘમંડથી સળગી રહ્યો છે. પરંતુ સતી વ્યાકુળ હતા. તેમની અંદર પિતા અને પતિ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમણે ફરીથી પ્રાર્થના કરી કે પ્રભુ, હું માત્ર એક દીકરી તરીકે ત્યાં જવા માંગુ છું. હું પિતા સાથે વાત કરીશ, કદાચ તે બદલાઈ જાય અને તેમના મનનું ઝેર ઉતરી જાય. શિવે આ વખતે તેમને રજા આપી દીધી. સતીએ કૈલાસથી વિદાય લીધી અને એકલા જ નીકળ્યા.
તે એક દીકરી હતી જે પોતાના પિતા પાસેથી પ્રેમની આશા રાખીને જઈ રહી હતી, પણ તેમને ખબર નહોતી કે ત્યાં તેમનું સ્વાગત નહીં પણ અપમાન રાહ જોઈ રહ્યું હતું. સતી જ્યારે યજ્ઞની જગ્યાએ પહોંચ્યા ત્યારે તેમના મનમાં ઉમ્મીદ હતી કે પિતાની આંખોમાં દીકરીને જોઈને પ્રેમ જાગશે, પણ જ્યારે તેમણે પ્રવેશ કર્યો ત્યારે બધે સન્નાટો છવાઈ ગયો. કોઈ સ્વાગત ન થયું, કોઈ આસન આપવામાં ન આવ્યું. ત્યાં બેઠેલા દેવતાઓની આંખોમાં લાચારી હતી. સતીએ પિતા તરફ જોયું અને ધીમેથી કહ્યું કે પિતાજી, શું તમે નહીં ઈચ્છો કે તમારી પુત્રી પણ આ પવિત્ર યજ્ઞમાં જોડાય? દક્ષે ખરાબ હાસ્ય સાથે જવાબ આપ્યો કે દીકરી, જે દિવસે તે નગ્ન અને રાખ લગાવેલ અઘોરીને તારો પતિ પસંદ કર્યો તે જ દિવસે તું મારી દીકરી નથી રહી. દક્ષનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો અને તેના શબ્દો શિવજી માટે ઝેર સમાન હતા. આ સાંભળીને સતીની આત્મા કંપી ઉઠી. આ માત્ર અપમાન નહોતું, પણ શિવના તે સ્વરૂપનો તિરસ્કાર હતો જે આખી સૃષ્ટિનો આધાર છે. તેઓ ઊભા થયા અને સભા તરફ જોઈને બોલ્યા કે તમે બધા અહીં ધર્મની વાત કરવા આવ્યા છો, પણ જે શિવ વગર કોઈ યજ્ઞ પૂરો નથી થઈ શકતો તેમનું જ તમે અપમાન કરો છો. પછી તેમણે આગળ કહ્યું કે જેને તમે અઘોરી કહો છો તે કાળનો પણ કાળ છે. જે સ્મશાનમાં રહે છે તે મૃત્યુથી પર છે. તેમની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં તેજ હતું. સભા સ્તબ્ધ હતી, પણ સતીનું હૃદય હવે તૂટી ચૂક્યું હતું. તેમણે કહ્યું કે જે શરીરે આજે મારા પ્રભુનું અપમાન સાંભળ્યું છે તે શરીર હવે આ સંસારને લાયક નથી, અને તેઓ સીધા યજ્ઞકુંડ તરફ વધ્યા. ત્યાં હાજર દેવતાઓ તેમને રોકવા માંગતા હતા, પણ સતી હવે સાક્ષાત અગ્નિ બની ચૂક્યા હતા. તેમણે પોતાની આંખો બંધ કરી શિવનું સ્મરણ કર્યું અને અગ્નિમાં કૂદી પડ્યા. તેમના ચહેરા પર ડર નહીં પણ એક શાંતિ અને સમર્પણ હતું જેણે આખા યજ્ઞ મંડપને હલાવી દીધો. હવે આ યજ્ઞની અગ્નિમાંથી એ તોફાન ઉઠવાનું હતું જે આખા જગતને તબાહ કરી શકતું હતું. કૈલાશ પર શાંતિ હતી, પણ તે તોફાન પહેલાંની શાંતિ હતી. જ્યારે ભગવાન શિવને આ ખબર પડી કે તેમની અર્ધાંગીની અગ્નિમાં હોમાઈ ગઈ છે ત્યારે તેમના હૃદયમાં વાવાઝોડું આવ્યું. તેમની આંખોમાં વેદના અને મનમાં શૂન્યતા હતી. આ તે શિવ હતા જેમનો ગુસ્સો જ પ્રલય કહેવાય છે. શિવ પોતાની સમાધિમાંથી ઊભા થયા. તેમની જટાઓ લહેરાવા લાગી, આંખો લાલ થઈ ગઈ અને આખું બ્રહ્માંડ કાંપવા લાગ્યું. પછી પોતાના બંને હાથે પોતાની જટા પકડી અને તેને પૃથ્વી પર પછાડી. તે જ ક્ષણે પૃથ્વી ફાટી અને તે ક્રોધમાંથી એક ભયંકર તેજસ્વી રૂપ પ્રગટ થયું જેનું નામ હતું વીરભદ્ર. વીરભદ્ર કોઈ સામાન્ય યોદ્ધા ન હતો, પણ શિવના વિકરાળ રૂપનો અંશ હતો. તેની આંખોમાં બદલાની જ્વાળા હતી અને હાથમાં તલવાર હતી. વીરભદ્ર ખૂબ જ ઝડપથી દક્ષના યજ્ઞ તરફ વધ્યો. જે દિશામાં તે ચાલતો ત્યાં ધરતી કાંપતી અને દેવતાઓના હૃદય ધ્રુજવા લાગતા. જેવો વીરભદ્ર યજ્ઞ સ્થળે પહોંચ્યો કે આકાશમાં અંધારું છવાઈ ગયું. તેની હાજરી માત્રથી યજ્ઞની અગ્નિ ધ્રુજવા લાગી. તે રોકાયા વગર આગળ વધ્યો અને પહેલાં યજ્ઞની વેદી તોડી નાખી. તેની આંખોમાં એક જ લક્ષ્ય હતું અને તે હતું દક્ષ. વીરભદ્રની સામે કોઈ ટકી શક્યું નહીં. તેના દરેક પ્રહારમાં શિવનો શ્રાપ હતો. અંતે તે દક્ષની સામે પહોંચ્યો. દક્ષ હજુ પણ પોતાના અભિમાનમાં ડૂબેલો હતો અને બૂમો પાડતો હતો કે હું યજ્ઞ કરું છું, મને કોઈ અડી શકે નહીં. વીરભદ્રએ તેની આંખોમાં જોયું અને કહ્યું કે તું પિતા કહેવાને લાયક નથી અને આજે તને તે જ અગ્નિમાં ભસ્મ કરીશ જેમાં તે ધર્મની મજાક ઉડાવી છે. અને એક જ ઝટકામાં વીરભદ્રએ પોતાની તલવારથી દક્ષનું ગળું કાપી નાખ્યું. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. યજ્ઞની અગ્નિ બુઝાઈ ગઈ અને પૃથ્વી પર માત્ર રાખ રહી. તે રાખ જે અહંકાર અને અપમાનનું પરિણામ હતી. જ્યારે મહાદેવ યજ્ઞ સ્થળે પહોંચ્યા તેમણે સતીના બળેલા શરીરને જોયું. તે દ્રશ્ય એવું હતું કે જેણે પોતે કાળને પણ રડાવી દીધો. શિવે ધીમેથી ધ્રુજતા હાથે પોતાની સતીને બાહુમાં ઉઠાવી લીધી. તેમની આંખોમાં આંસુ હતા અને પછી તે ચાલવા લાગ્યા. શિવ સતીના શરીરને પોતાની ગોદમાં લઈને આખા બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. તે વિરહ આખા બ્રહ્માંડને ડરાવી રહ્યો હતો. બ્રહ્માંડનું સંતુલન બગડવા લાગ્યું અને દેવતાઓ ડરી ગયા કે જો શિવ આમ જ વિલાપ કરતા રહેશે તો પ્રલય આવી જશે.
ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને સૃષ્ટિને બચાવવા પ્રાર્થના કરી. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું. જેવું સુદર્શન ચક્ર ચાલ્યું તેણે સતીના શરીરના ટુકડા કરી દીધા. શિવ થોડી ક્ષણો માટે રોકાયા, પણ વિરોધ ન કર્યો, કારણ કે આ સૃષ્ટિ માટે જરૂરી હતું. જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં દિવ્ય ઊર્જા ફેલાઈ ગઈ અને પૃથ્વીના તે સ્થાનો શક્તિથી ભરાઈ ગયા અને ત્યાં જ બન્યા શક્તિપીઠ. આ કોઈ સામાન્ય જગ્યાઓ નથી, પણ તે અમર પ્રેમની સાક્ષી છે જે શિવ અને સતી વચ્ચે હતો. તે પ્રેમ જે અગ્નિમાં તપીને શુદ્ધ થયો હતો અને તે વિરહ જે તાંડવ બની ગયો હતો. તે અધૂરી યાત્રાને હવે પૂરી થવાની હતી. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે પ્રેમની સફર અહીં રોકાવાની નહોતી. જ્યાં અગ્નિએ પ્રેમનો રંગ બતાવ્યો હતો ત્યાંથી જ એક નવી વાર્તાનો સંદેશ આવવાનો હતો. સતીના બલિદાનથી જે પ્રેમ સળગ્યો હતો તે જ આગ પાર્વતીના રૂપમાં ફરીથી ખીલવાની હતી. આ અંત નથી, પણ આ તો શરૂઆત છે એક અમર અને અનોખી પ્રેમ કહાનીની, એટલે કે શિવ અને પાર્વતીની, અને એક નવા યુગની. આ માહિતી અમે શિવ જ્ઞાન ભક્તિ ચેનલ પરથી રજૂ કરી રહ્યા